આગળ વાત કરીએ સુરત કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયાનું આક્રમક નિવેદન સામે આવ્યું। વાટલિયા પ્રજાપતિ સમાજના 68મા સમૂહ લગ્નોત્સવમાં હાજરી દરમિયાન મંચ પરથી તેમણે દીકરીઓની સુરક્ષા અંગે કડક બાંહેધરી આપી। જણાવ્યું કે કોઈપણ સમાજની દીકરી હોય તેની સુરક્ષાની જવાબદારી મારી એકલાની છે। કતારગામમાંથી અસામાજિક તત્વોની ગેંગોનો સફાયો કરવામાં આવશે। પહેલી વાર ચૂંટાણો ને ત્યારે પહેલું ઇન્ટરવ્યુ મેં એવું હતું કે અસામાજિક તત્વો હોય એ સુધરી જાય પહેલી વાત તો, અને નહીં તો પછી કતારગામ છોડી દે। અને તમારી ખાતરી માટે કે આ 8 વર્ષમાં કોઈ ગેંગ રહેવા દીધી નથી, અને હજી કોઈ હોય ને તો બતાવજો મને, નકર અલગ અલગ નામથી ઘણી ગેંગો હતી અને એના છત્રછાયામાં અસામાજિક તત્વો બેન દીકરીઓ માટે છેડતી કરતા હતા। ગમે ત્યાં બેઠા બેઠા કરતા હતા। આ લોકોને વીણી વીણીને હજી વીણવાનું ચાલુ। કોઈ પણ એ સ્કૂલ હોય ક્યાંયથી જો અમને સમાચાર મળે, મારી સુધી વાત પહોંચી જાય તો હું એમ કહું કોઈ પણ સમાજની દીકરી હોય એની સુરક્ષાની જવાબદારી મારી એકલાની છે। જાઓ, અને એ ગેરંટી કે સામે ગમે એવો સમાજ હોય, ગમે એવો મુશાળો હોય,